છે હરિજન ગાવો ગુણ લાગવાય છે પ્રભુના ભજન વિના આયુષ જાય છે પ્રભુના ભજન વિના अब ना बनी तो भाई धीर क्या बनेगी अब ना बनी तो धीर क्या बनेगी આવકાર મીઠો મળ્યો રાજસ્થાનની ધરતી પર ત્યારે એક થોડી ગાવાનું મન થાય છે રાજસ્થાનની ગાંજો પીવે ગજપતિ ને ભાંગે ગોપાલા ગાંજો પીવે ગજપતિ ને ભાંગે ગોપાલા दारू पीवे दाता कदी आवो ने नसीबा हार के जो थारी बात कदी आवो ने नसीबा हार के जो थारी बात जय हो मलावा જૂના ગીતો બહુ ગમે છે સવારમાં રેવદર આવ્યો ને ત્યારે ગીત જૂના વાગતા હતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ સાચું હોનું છે સાવન કા મહિના
ભલે વિના ભાણ ભાણ તમારા લો ભામણા જીણ મરણ લગમાણ અમારી રાખજે કાસે પર આવો હવા પર દીવ ઉગશે અષાઢી ગીત થાય ત્યારે એક કડી ગાવાનું મન થાય સાહેબ. મયુર ને મેઘ મુબારક કોયલ ને કહુકારો મયુર ને મેઘ મુબારક કોયલ ને કહુકારો व्यर्थ है गवायो ना सत्संगतियो ना हरि गुण गायो. सूरदास तेरी ये काया है माटी. ઉત્તરાયણ નો સમય હોય, ઉત્તરાયણ માં બધા પતંગ ઉડાડતા હોય. सूरदासजी કહે છે सूरदास ये तेरी काया है माटी धरती पे गिरेगी पतंग जो काटी. जब पतंग कपी गया પછી નક્કી ન થાય ક્યાં પડે. તમે પતંગ કાપો ને એટલે પતંગ જાતી હોય પછી તમે કઈ ના આપો કે પતંગ અહીંયા જ પડશે. એમાં શરીરનું એવું છે, શરીર ક્યાં પડે એનું કોઈ નક્કી નથી. એટલે કહે છે सूरदासजी कि सूरदास ये तेरी काया है माटी धरती पे गिरेगी पतंग जो काटी. माटी में माटी. एक दिन माताजीએ બપોરે વાત કરી હતી કે આ જે શરીર છે એ બધું અહીંયા જ રહેવાનું, અહીંથી કાંઈ લઈને નથી જવાનું. પંચભૂતમાં તમે ભળી જવાના છો, અહીંયા તમે રહેવાના છો. તમારું ઉપર કાંઈ જવાનું નથી, ખાલી હાથમાં હાજર અમર છે, બાકી કાંઈ નથી. એટલે કહે છે सूरदास तेरी काया है माटी धरती पर गिरेगी पतंग जो काटी. माटी से माटी एक दिन मिलकर रहेगी, अब ना बनी तो फिर क्या बनेगी. रत्नेश्वर महादेव ने